નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો ઉપયોગ કરી અને આપણે ફરસી પૂરી બનાવવાના છીએ। આ ફરસી પૂરી ખાવામાં તો એટલી ટેસ્ટી લાગશે અને સાથે સાથે આપણે મેંદાનો ઉપયોગ નથી કરતા એટલે એકદમ હેલ્ધી પણ બનશે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ કરારી પૂરી આ થાય છે અને એકદમ લેયર્સ બધા અલગ અલગ છે એટલે ખારી જેવી જ આ મસ્ત પૂરી તમે બાળકોના ડબ્બામાં પણ આપી શકો છો અને સ્ટોર કરીને પણ લાંબા ટાઈમ સુધી રાખી શકો છો તો પણ બગડતી નથી। તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવી। ફરસી પૂરી બનાવવા માટે અહીંયા આપણે 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ લેશું, જે આપણે રોટલીમાં યુઝ કરતા હોય તે જ લોટ લેશું। આજે આપણે બિલકુલ મેંદાનો યુઝ નથી કરવાના, જેથી કરીને ખૂબ જ હેલ્ધી બને અને આપણે બાળકોને આપી શકીએ, સાથે સાથે વાર તહેવારમાં પણ બનાવી શકીએ। અહીંયા આપણે એકદમ ફરસી બનાવવા માટે 3 ટેબલ સ્પૂન જેટલો બેસન લીધો છે। તેને એકદમ મસ્ત બનાવવા માટે આપણે ઘી અને તેલનું 2 મોણ આપશું। લગભગ તમને ખબર જ હશે કે આપણે દરેક વસ્તુમાં ઘી અને તેલનું મોણ સાથે જ દેતા હોય, જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ આવે। ખાલી તેલ કે ખાલી ઘીનો ઉપયોગ કરીએ તો એટલો બધો ટેસ્ટ આવતો નથી। અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન ઘી અને 2 ટેબલ સ્પૂન તેલ લઈ લેશું અને બધું જ મિક્સ કરી દેશું। બધું જ મિક્સ કરી દીધા પછી આપણે એને થોડો શેકી લેવાનો છે। શેકી લેવાનો એટલે કે ખાલી થોડોક ગરમ કરી લેવાનો છે, જેથી કરીને તે એકદમ ફ્લફી બનશે, સાથે એકદમ ફરસી બનશે અને ઉપરનું પડ એકદમ ક્રિસ્પી થશે। તો આને આપણે થોડો ગરમ કરી લઈએ। લોટનો આપણે કલર ચેન્જ નથી થવા દેવાનો, ફક્ત થોડો ગરમ કરવાનો છે, જેથી કરીને આપણી પૂરી એકદમ ક્રિસ્પી બને અને ખાવામાં એકદમ સોફ્ટ થાય। ફ્લેમને એકદમ લો રાખીશું, જેથી કરીને નીચે બળે પણ નહીં અને કલર પણ ચેન્જ ના થાય અને એકદમ બધેથી એક જ સરખો ગરમ થાય। અહીંયા આપણો લોટ એકદમ સરસ ગરમ થઈ ગયો છે। ફ્લેમને બંધ કરી દેશું। અહીંયા આપણો લોટ એકદમ ગરમ થઈ ગયો છે। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે કલર પણ ચેન્જ નથી થયો અને હાથ વડે અડીએ તો અડી શકાય તેવો લોટ આપણો ગરમ થઈ ગયો છે। તેમાં જ આપણે લઈ લેવાના છે અધકચરા મરી, અધકચરા વાટેલું જીરું અને અધકચરું વાટેલા અજમા। બધું જ અહીંયા મેં પહેલેથી જ અધકચરું વાટી અને રેડી કરી લીધું છે। સ્વાદ અનુસાર નમક લઈ લેશું, બધું જ મિક્સ કરી દેશું। થોડું પાણી લેતા જાશું અને લોટ બાંધતા જાશું। અહીંયા લોટ આપણે ઢીલો ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી કરીને પૂરી આપણી એકદમ સરસ કડક બને। જો લોટ ઢીલો થઈ જાય તો આપણી પૂરી કડક બનતી નથી અને પરિણામે ધીમે ધીમે કરી અને ડબ્બામાં પૂરી ઢીલી થઈ જાય અને ખાવાની મજા નહીં આવે। તમારે સ્ટોર કરવી હોય તો પણ કરી ન શકાય, કારણ કે ઢીલી હોય એટલે બગડી જવાની બીક રહે। અહીંયા આપણે થોડું પાણી લઈ અને લોટ એકદમ કઠણ એવો બાંધી લેવાનો છે। અહીંયા આપણે લોટને આ જ રીતે કઠણ એવો બાંધી લીધો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। એમાં થોડુંક તેલ લઈ અને એકદમ સરસથી કસણી લેશું। આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। ફરસી પૂરીના એકદમ પડવાળી બનાવવા માટે અહીંયા તેના માટે આપણે એક સાટો તૈયાર કરશું, એટલે કે તેમાં લગાડવા માટેની એક લઈ તૈયાર કરવાની છે। તો તેના માટે અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન ઘી લેવાનું છે। ઘીને પણ આપણે ગરમ કરી લીધું છે। તેમાં જ આપણે લઈ લેશું ½ ટેબલ સ્પૂન ચોખાનો લોટ અને બધું જ એકદમ સરસ મિક્સ કરી દેશું। જરૂર પડે તો પાતળી કરવા માટે હજી પણ થોડુંક ઘી લઈ લેશું। અહીંયા આપણો સાટો રેડી છે। 10 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લેશું। તો અહીંયા આપણો લોટ એકદમ સરસ રેડી થઈ ગયો છે। તેને થોડોક આ જ રીતના આપણે કોસણી લેશું। થોડોક લોટ લઈ અને એક જ સરખા તેના લુવા કરી લેશું। અહીંયા આપણે તેના એક જ સરખા કટકા કરી અને લુવા કરી લેશું અને પાતળી રોટલી વણી લેશું। ફરી પાછો આપણે અડધો લોટ લઈ અને આ જ રીતના લુવા કરી લેવાના છે, એટલે બધા જ લુવા આપણે આ રીતના તૈયાર કરી લેવાના છે। અહીંયા આપણા લુવા રેડી છે, તેને વણી લઈએ। એક લુવું લઈ અને આપણે પાતળી રોટલી વણી લેશું। મોળનું પ્રમાણ થોડુંક વધારે હોય એટલે થોડાક ચાન્સ તો રીએ જ, થોડું કોરમાં ઓલું થવાની, ફાટવાની। આ જ રીતના થોડું વધારે ઓલું થાય તો પ્રેસ કરતું જવાનું અને વણી લેવાની। અહીંયા આપણે રોટલીને આ જ રીતના એકદમ પાતળી વણી લીધી છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ।
આ જ રીતના આપણે બધી જ રોટલીને વણી લેશું. અહીંયા આપણે રોટલી વણીને તૈયાર કરી લીધી છે. એક રોટલી પહેલાં લઈ લેશું અને તેની ઉપર તૈયાર કરેલો સાટો લગાવશું. એકદમ સારી રીતે સાટો લગાડવાનો, જેથી કરીને એકદમ પડ બધા છૂટા છૂટા રહીએ. તેની જ ઉપર આપણે બીજી રોટલી પણ લઈ લેશું. તેની ઉપર પણ આપણે સાટો લગાડી દેવાનો છે. તેની ઉપર જ આપણે ત્રીજી રોટલી પણ લઈ લેશું. ત્રીજી રોટલી લઈ અને આપણે થોડું થોડું પહેલાં વણી લેશું. એકદમ હળવા હાથે આપણે વણી લેવાની છે. તેની ઉપર પણ આપણે સાટો લગાડી દેવાનો છે. સાટો લગાડી દીધા પછી તેનો આપણે રોલ તૈયાર કરીશું. આ જ રીતે રોલ તૈયાર થાય એટલે થોડું થોડું હળવા હાથે તેને ફેરવી લેશું. અહીંયા આ જ રીતે આપણે રોલ તૈયાર કરી લીધો છે. તેના આપણે લુવા તૈયાર કરી લેશું. બે સાઈડથી થોડું થોડું કટ કરી અને નાના નાના લુવા તૈયાર કરશું. બધા જ લુવા આપણા તૈયાર થઈ ગયા છે. આ રીતના આપણે તેને પ્રેસ કરી લેશું. એક એક લુવાને આપણે લેતા જાશું અને આ જ રીતે હળવા હાથે વણતા જાશું. ઓવેલ શેપ અથવા તો રાઉન્ડ શેપ ગમે તે શેપમાં તમે કરી શકો છો. અહીંયા આપણે એક એક પૂરી તૈયાર કરવાની છે. આ જ રીતના તમે ઓવેલ શેપમાં પણ કરી શકો છો અને અત્યારે હું કરું છું તેમ તમે રાઉન્ડ શેપમાં પણ બનાવી શકો છો. અહીંયા આપણે આ જ રીતે બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈએ અને સાઈડમાં તેલ પણ તળવા માટે ગરમ થવા રાખી દઈએ. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં આપણે જોઈ લઈએ. અહીંયા આપણે જોશું તો ધીમે ધીમે કરીને આપણો લોટ ઉપર આવ્યો છે, એટલે આપણું તેલ એકદમ સરસ તળવા માટે ગરમ થઈ ગયું છે. વધારે પડતું ધુવાડા નીકળે તેવું તેલ ગરમ થવા નહીં દઈએ, જેથી કરીને આપણી પૂરી અંદરથી કાચી ના રહે. એટલે એકદમ લો ફ્લેમ રાખી અને સમાય એટલી પૂરી લઈ લેવાની છે. થોડી થોડી થઈ જાય પછી જ આપણે પલટાવશું. અહીંયા આપણે બે સાઈડ ચેન્જ કરતી જવાની અને તળતી જવાની, પણ ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું. હાઈ ફ્લેમ ક્યારેય નહીં કરવાની, જેથી કરીને પડ આપણા એકદમ સરસ ક્રિસ્પી બને અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે, કાચી ના રહે. અહીંયા આપણી પૂરી એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. લઈ લેશું અને આ જ રીતના બધી પૂરી આપણે તળી લેશું. દર વખતે આપણે થોડી થોડી પૂરી લેતા જશું અને તળતા જશું. ફ્લેમને એકદમ સ્લો રાખશું. થોડી થોડી વારે સાઈડ પણ ચેન્જ કરતા જશું. એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આને પણ લઈ લઈએ. અહીંયા આપણે બધી જ પૂરી તળીને રેડી કરી લીધી છે ફ્રેન્ડ્સ. કેવી મસ્ત પૂરી દેખાય છે, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ ને. એવી જ મસ્ત આ ક્રિસ્પી પૂરી થાય છે અને સાથે સાથે હેલ્ધી પણ ખૂબ જ છે. તમે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને સ્ટોર કરીને પણ રાખી શકો છો. આ પૂરી બગડતી નથી અને સાથે ટેસ્ટી તો ખૂબ જ છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ ચોક્કસ કરજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.